गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चर अंदर आपणे डीएनए એટલે કે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની તમામ માહિતી જે છે એ પ્રાપ્ત કરેલી, સાથે સાથે એક પ્રક્રિયા સેન્ટ્રલ ડોગમા કે જેને ટ્રાન્સક્રિપ્ટેશન નામની પ્રક્રિયાથી આપણે ઓળખતા, તો એના સિવાયની બીજી એક પ્રક્રિયા કે જેને આપણે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશન, એક ખરેખર પ્રશ્ન હતો એનો જવાબ સ્વરૂપે આપણે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશન પ્રક્રિયા સમજાવેલી। તો આજે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરવાની છે જેનું નામ છે ડીએનએ કુંતલનું પેકેજિંગ। તો ટોપિક છે ડીએનએ કુંતલનું પેકેજિંગ, 3 માર્કનો પ્રશ્ન છે। પેકેજિંગ એટલે કે આખું ડીએનએ કુંતલ કે જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની બનેલી છે, ઘણા બધા ન્યુક્લિયોટાઇડના ઘટકો એની સાથે સંકળાયેલા છે, એનું પેકેજિંગ એટલે કે એનું જોડાણ કઈ રીતે થાય છે અને કોષની અંદર કેવી રીતે એ જોવા મળે છે। તો સામાન્ય રીતે આપણે એવી વાત કરેલી હતી કે જે કોઈ કોષ છે એની અંદર કોષ કેન્દ્ર નામની રચના છે અને એની અંદર આખી ડીએનએની કુંતલ જે છે એ આવેલી છે આ કોષના કોષ કેન્દ્રમાં। આ કોઈ કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે અને આ એની અંદર આવેલું જનીન દ્રવ્ય છે। અત્યારે આપણે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ લઈ લઈએ। તો આ ડીએનએનું પેકેજિંગ, જોડાણ જે છે કઈ રીતે થયેલું છે, ડીએનએ સિવાય બીજા કયા ઘટકો પણ આની અંદર સામેલ છે, એના વિશે આપણે વાત આજે કરવાની છે। તો એક શબ્દ ન્યુક્લિયો પ્રોટીન, જેને તમે બધા પરિચિત હશો, કે જેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીન એવા બે ઘટકોનો સમન્વય થતો હોય છે। ન્યુક્લિક એસિડ પણ હશે અને પ્રોટીનના ઘટકો પણ હશે। તો એવા ન્યુક્લિક એસિડની વાત અહીંયા આપણે કરવાની છે કે જે પ્રોટીનમય ઘટકોનું જોડાણ ધરાવે છે। તો શરૂઆત જે આપણે કરવાની છે એ માનવના કોષની અંદર આવેલા ડીએનએની લંબાઈથી શરૂઆત કરવાની છે। હવે જો જૂની કેટલીક માહિતી આપણે જોયેલી હતી કે ડીએનએ જે છે એની ગોઠવણીને અનુસંધાને આપણે વાત કરી હતી કે જે લંબાઈ જે છે કુલ 34 એંગસ્ટ્રોમ અથવા તો 3.4 નેનોમીટર જે છે કુલ લંબાઈ ધરાવે છે લાક્ષણિક ડીએનએ, કે જે વોટસન અને ક્રિક દ્વારા આપવામાં આવેલા મોડલ અનુસાર હતું। એની અંદર 10 બેઝ પેર છે, એટલે કે ક્રમશઃ 2 બેઝ પેર, એટલે કે પહેલા અને બીજા નંબરની જે ક્રમિક બેઝ પેર છે એ બે વચ્ચેનું અંતર 0.34 એંગસ્ટ્રોમ, 3.4 એંગસ્ટ્રોમ અથવા તો 0.34 નેનોમીટર થશે। તો આ બધી ચર્ચા જે છે એનો અહીંયા ઉપયોગ થોડો કરવાનો થશે આપણે। તો જો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ગમે ત્યારે તમારે ડીએનએની લંબાઈ મેળવવી હોય, કોઈ પણ ઘટક જે છે એના ડીએનએની તમારે લંબાઈ મેળવવી હોય તો એના માટેનું એક સૂત્ર છે કે ક્રમિક 2 બેઝ પેર વચ્ચેનું અંતર ગુણ્યા કુલ બેઝ પેરની સંખ્યા, આ સૂત્ર છે। કુલ બેઝ પેર એટલે કે કુલ બેઝ જોડ, આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે જ્યારે પણ આપણે કોઈ પણ ડીએનએ અથવા તો કોઈ પણ લાક્ષણિક સજીવ જે છે એના ડીએનએની લંબાઈ મેળવવી હોય ત્યારે, ડીએનએની લંબાઈ શોધવા માટેનો પ્રશ્ન પૂછાય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે। હ્યુમનના ડીએનએ વિશે આપણે જનરલી સામાન્ય વાત કરેલી હતી કે એમાં આપણી પાસે આ એક જવાબ મળેલો હતો કે જે કુલ ડીએનએ છે આવી રીતે હેલિકેજ સ્ટ્રક્ચર કહેવાય, કુંતલાકાર ગોઠવણી જે છે કહેવાય, કે જેના વિશે આપણે એવું કીધેલું હતું કે એની જે લંબાઈ છે એ 34 એંગસ્ટ્રોમ અથવા તો બુક મુજબ 3.4 નેનોમીટર આપણે રાખેલી હતી। એની અંદર ક્રમિક 2 બેઝ પેર વચ્ચેનું અંતર આપણે સમજેલા હતા કે આ ઉદાહરણ તરીકે પહેલી બેઝ જોડ છે અને આ બીજી બેઝ જોડ છે, તો બે વચ્ચેનું ક્રમિક અંતર, ક્રમિક 2 બેઝ પેર વચ્ચેનું અંતર એ પણ આપણે શોધેલું હતું, તમને સમજાવેલું હતું કે તમારી પાસે જે કુલ લંબાઈ છે એને ભાગ્યા જેટલા બેઝ પેર આવેલા છે લાક્ષણિક ડીએનએની અંદર આપણે જોયું હતું કે 10 બેઝ પેર હતા, તો એવી રીતે આપણે 3.4 એંગસ્ટ્રોમ અથવા તો 0.34 નેનોમીટર
જેટલી બે બેઝ પેર વચ્ચેની અંતર જે છે એની ચર્ચા કરેલી. હવે નવો શબ્દ છે કુલ બેઝ પેરની સંખ્યા. હવે કુલ બેઝ પેર એટલે કે આ કોષની અંદર આવેલું જે આખું ડીએનએ છે એની અંદર કેટલા બેઝ યુગ્મ અથવા તો બેઝ જોડ એટલે કે ATGC જેવી સંખ્યા જે છે એ સંખ્યા જે છે એ આપણે આપેલી નથી, પણ અહીંયા બુકની અંદર આ ટોપિકમાં આપણને આપી છે કે લાક્ષણિક ડીએનએમાં આવેલ કુલ બેઝ પેરની સંખ્યા જો જોઈએ માનવ માટે તો 6.6 ગુણ્યા 10⁹ છે. આ આપણે વાત કરીએ છીએ માનવ માટે બેઝ પેર અથવા તો બેઝ યુગ્મ, કે જેને આપણે ઇન શોર્ટમાં બીપી વડે બતાવતા હતા. તો 6.6 ગુણ્યા 10⁹ જેટલી. તો હવે આને સંલગ્ન આપણી પાસે બંને મૂલ્ય છે, બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર છે, સાથે સાથે ડીએનએમાં આવેલા કુલ બેઝ પેરની સંખ્યા છે. તો આપણે માનવની અંદર, મનુષ્યની અંદર આવેલા ડીએનએની, કોષની અંદર આવેલું જે કોષ કેન્દ્ર છે એની અંદર આવેલા ડીએનએની લંબાઈ મેળવવાની છે. તો સૂત્ર છે આપણી પાસે, બે મૂલ્ય પણ છે. તો સૂત્રની અંદર આ બંને મૂલ્ય મૂકી દઈએ આપણે, તો આપણને જે જવાબ આવે એ મનુષ્યના કોષની અંદર આવેલા કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએની લંબાઈ આવશે. તો જોઈએ કઈ રીતે લંબાઈ આવે છે. તો માનવ કોષના કોષ કેન્દ્રમાં આવેલ ડીએનએની લંબાઈ જે છે એ આપણે મેળવવાની છે. સૂત્ર આપણી પાસે છે કે લંબાઈ જ્યારે આપણે ડીએનએની મેળવીએ છીએ તો લંબાઈ ઇઝ ઇક્વલ ટુ બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર. આપણે બે મૂલ્ય લખેલા છે, 3.4 એંગસ્ટ્રોમ અને 0.34 એંગસ્ટ્રોમ, 0.34 નેનોમીટર. અને બેઝ પેરની સંખ્યા છે 6.6 ગુણ્યા 10⁹. હવે જનરલી આપણે નેનોમીટરને લઈએ ને તો ઇઝીલી આપણે આ 10⁹ જે છે ને એને રિમૂવ કરી શકાય, એટલા માટે આપણે નેનોમીટર અંતરને અત્યારે પ્રાધાન્ય આપશું. એટલે 0.34 નેનોમીટર ગુણ્યા 6.6 ગુણ્યા 10⁹. તો આ 0.34 નેનોમીટર જે છે એ બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર છે મનુષ્યની અંદર, અને 6.6 ગુણ્યા 10⁹ જે છે માનવમાં આવેલા કુલ બેઝ પેરની સંખ્યા. કુલ બેઝ પેરની સંખ્યા અને બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર છે. તો આ જે 0.34 નેનોમીટર છે એને આવી રીતે કન્વર્ટ કરી શકાય, 10⁻⁹ મીટર ગુણ્યા 6.6 ગુણ્યા 10⁻⁹. તો આ માઇનસ અને પ્લસ જે છે એ નીકળી જશે અને જે ટોટલ જવાબ આવે છે એ 2.2 મીટર આવશે. તો આ જે 2.2 મીટર જવાબ આવેલો છે એ માનવ કોષના કોષ કેન્દ્રમાં આવેલા ડીએનએની લંબાઈ દર્શાવે છે. માનવના કોષમાં આવેલ ડીએનએની લંબાઈ જે છે એ દર્શાવે છે. જો આ લંબાઈ જે છે એ ઘણી બધી વધારે કહેવાય. એનું કારણ હું તમને કહું કે જે અહીંયા આપણે આગળ વાત કરેલી હતી કે કોષ કેન્દ્રની, મનુષ્યની અંદર આવેલા જે કોષ છે એની અંદર આવેલા કોષ કેન્દ્રની લંબાઈ 10⁻⁶ મીટર છે. એટલે માનવમાં આવેલ કોષ કેન્દ્રની લંબાઈ 10⁻⁶ મીટર છે. હવે અહીંયા 10⁶ મીટર માત્ર કોષ કેન્દ્રની લંબાઈ છે અને આપણી પાસે ડીએનએની લંબાઈ એવી છે 2.2 મીટર. આ બંને લંબાઈની અંદર આ જે લંબાઈ છે ડીએનએની લંબાઈ એ ઘણી બધી વધારે કહેવાય 10⁻⁶ મીટરથી. ઓલરેડી આ માઇનસમાં છે અને આ પ્લસમાં છે. તો એમ કહી શકાય કે કોષ કેન્દ્ર જે છે એની અંદર ડીએનએ અતિશય ગૂંચળામય સ્વરૂપે ગોઠવાયેલું છે મનુષ્યની અંદર.
બરાબર, એટલે કે ડીએનએની લંબાઈ જે છે એ માનવના કોષ કેન્દ્રની લંબાઈ કરતાં ઘણી બધી વધારે છે. એટલે કોષ કેન્દ્રમાં જો ડીએનએ સમાવેશિત થવું હોય તો અતિશય ગૂંચળા સ્વરૂપે ગોઠવાવું પડે. હવે એક પ્રશ્ન સ્વરૂપે તમને ઇકોલાઈ વિશે વાત કરે છે થોડી ઘણી. આપણે એ પ્રશ્નનો જવાબ લાવવાનો છે. સૂત્ર આપણે આ જ રાખવાનું છે અને ડીએનએની બેઝ પેર વચ્ચે આવેલું અંતર પણ 0.34 એંગસ્ટ્રોમ જ રહેશે, 0.34 નેનોમીટર. જો હવે તમને ઇકોલાઈ માટે વાત કરે છે. હવે ઇકોલાઈ ઇસ્ચરેશિયા કોલાઈને આપણે જાણીએ છીએ એના વિશે. ઇસ્ચરેશિયા કોલાઇન બેક્ટેરિયાનો પ્રકાર છે, ઇકોલાઈ બેક્ટેરિયા. હવે ઇકોલાઈ બેક્ટેરિયા જે છે આ બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા છે. આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા એટલે કે પ્રોકેરિયોટિક સજીવ છે. હવે જે મુજબ ધોરણ 11માં આપણે વર્ગીકરણ વિશે ભણેલા હતા, આદિકોષ કેન્દ્રી ને સુકોષ કેન્દ્રી એવા બે અલગ અલગ પ્રકારો, એની અંદર આપણે એવું સમજેલા હતા કે જે આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયાઓ છે અથવા તો આદિકોષ કેન્દ્રી સજીવો છે એની અંદર પટલમય કોષ કેન્દ્ર જે છે એની ગેરહાજરી છે, સાથે સાથે પટલમય અંગિકાઓની પણ ગેરહાજરી છે. તો એ મુદ્દો અહીંયા ધ્યાનમાં આપણે લેવાનો છે કે આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા તરીકે જે ઘટકો છે એ સુવિકસિત કોષ કેન્દ્રો ધરાવતા નથી. એટલે કે ઇકોલાઈની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર નહીં હોય. બરાબર. હવે ઇકોલાઈ માટે જે પ્રશ્ન આપણને આપેલો છે એ પ્રશ્ન એવો છે કે ઇકોલાઈની અંદર આવેલ ડીએનએની કુલ લંબાઈ જે છે એ તમને આપેલી છે. કુલ લંબાઈ છે 1.36 mm. આ ટોટલ લંબાઈ જે છે ઇકોલાઈની આપેલી છે અને તમને એવું પૂછેલું છે કે ઇકોલાઈમાં આવેલા કુલ બેઝ પેરની સંખ્યા જે છે શોધવાની છે. કુલ બેઝ પેરની સંખ્યા જે છે એ શોધવાની છે આપણે. જો આપણે આના પહેલાંનો જે દાખલો ગણેલો હતો એમાં ડીએનએની આપણે કુલ લંબાઈ ગણતા હતા, કેમ કે બેઝ પેર અને ક્રમિક બે બેઝ પેર વચ્ચેનું અંતર આપણે જાણતા હતા પણ લંબાઈ નહોતા જાણતા. અહીંયા થોડુંક ઊંધું છે. અહીંયા તમને ડીએનએની કુલ લંબાઈ આપી છે પણ બેઝ પેરની સંખ્યા શોધવાની કીધી છે. એટલે સૂત્ર એ જ રહેશે, એમાં કોઈ ફેર નહીં પડે કે ડીએનએની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ કુલ બેઝ પેરની સંખ્યા ગુણ્યા ક્રમિક બે બેઝ પેર વચ્ચેનું અંતર. ક્રમિક બે બેઝ પેર વચ્ચેનું અંતર. આ જ સૂત્ર જે છે એને આપણે આગળ વધારવાનું છે. જો હવે અહીંયા શું છે કે આપણી પાસે લંબાઈ છે, કુલ બેઝ પેરની સંખ્યા નથી અને ક્રમિક બે બેઝ પેર વચ્ચેનું અંતર છે. તો જે વસ્તુ છે આપણી જોડે એ લખી નાખીએ આપણે. તો પહેલો પોઈન્ટ એવો છે કે ઇકોલાઈમાં આવેલ
ડીએનએની કુલ લંબાઈ જે આપણે જાણીએ છીએ કે 1.36 mm છે। બીજા નંબર ઉપર ક્રમિક બે બેઝ પેર વચ્ચેનું અંતર જે છે એ જાણીએ છીએ। ઇકોલાઈ માટે ક્રમિક બે બેઝ પેર વચ્ચેનું અંતર જે આપણે લેતા હતા કે 3.4 એંગસ્ટ્રોમ અથવા તો 0.34 નેનોમીટર। બુક મુજબ આપણે 0.34 નેનોમીટર લેવાનું છે। હવે જો 1.36 mm જે છે બધી કિંમત આની અંદર મૂકી દઈએ કે લંબાઈ ઇઝ ઇક્વલ ટુ કુલ બેઝ પેરની સંખ્યા ગુણ્યા ક્રમિક બે બેઝ પેર વચ્ચેનું અંતર। લંબાઈ આપણને આપેલી છે 1.36 mm। કુલ બેઝ પેરની સંખ્યા મેળવવાની છે અને બે બેઝ પેર વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર છે અહીંયાથી। તો બેઝ પેરની સંખ્યાને આપણે કરતા બનાવી દઈએ એટલે કે કુલ બેઝ પેરની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1.36 mm છેદમાં 0.34 નેનોમીટર એટલે કે 1.36 ગુણ્યા 10⁻³ છેદમાં 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર અને મીટર જે ઉડી જશે। ટોટલ તમે આનો જવાબ લાવશો એટલે જો -9 જે છે એ ઉપર જશે એટલે પ્લસ થઈ જશે અને -3 જે છે એમાંથી બાદ થઈ જાય એટલે ટોટલ સંખ્યા જે છે એ 10⁻6 થઈ જશે અને જવાબ આવશે 4 ગુણ્યા 10⁶ એટલે કુલ બેઝ પેરની સંખ્યા 4 ગુણ્યા 10⁶ થશે ઇકોલાઈ માટે। જો હવે આગળ હવે મૂળ વાત ઉપર આવવાની છે કે જે આપણો ટોપિક છે કે ડીએનએ કુંતલનું પેકેજિંગ કેવી રીતે થશે। તો પહેલાં આપણે એના બંધારણીય ઘટકો વિશે સમજવું પડશે કે ડીએનએના બંધારણીય ઘટકો કયા એવા ઘટકો છે કે જે પેકેજિંગની પ્રક્રિયામાં અગત્યની ભૂમિકા ભજવે છે। જો તો સૌથી પહેલાં હમણાં આપણે વાત કરેલી હતી કે શબ્દ જે ન્યુક્લિયો પ્રોટીન છે એટલે કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન એવા બે ઘટકો અહીંયા હાજર હશે અને બંને ભેગા થઈને ડીએનએ કુંતલ જે છે એનું પેકેજિંગ જે છે એ કરશે। એટલે કે ડીએનએ કે જે પોતે ન્યુક્લિક એસિડ છે અને બીજા નંબર ઉપર પ્રોટીન આવા બે ઘટકો જે છે એની હાજરી જોવા મળશે। આ બે ઘટકો ભેગા થઈને આખું ડીએનએ કુંતલનું પેકેજિંગ બનાવશે। એટલે આ બંને મુખ્ય ઘટકો છે કે જે ડીએનએનું પેકેજિંગ કરશે। હવે આમાં વીજભાર જે છે એ સમજવો પડશે કેમ કે પેકેજિંગમાં શું છે કે જોડાણ થશે। જોડાણ ત્યારે થાય જો અસમ પ્રકારના વીજભાર જે છે એ ક્રિએટ થાય અથવા તો સર્જાય। હવે આપણે જાણીએ છીએ કે પ્રોટીન જે છે બંધારણીય ઘટક એમિનો એસિડથી બનેલો છે અને બીજા નંબર ઉપર આપણી પાસે ન્યુક્લિક એસિડ છે એટલે કે ડીએનએ। તો પ્રોટીન ઘટક ઉપર ધન વીજભાર છે, પોઝિટિવ ચાર્જ છે।
અને ન્યુક્લિક એસિડ ઉપર ઋણ વીજભાર છે, નેગેટિવ ચાર્જ. જો યાદ ન રહે ને તો બીજી એક શોર્ટ મેથડ પણ છે કે પ્રોટીન જે છે ને એને અંગ્રેજીમાં આવી રીતે આપણે પ્રોટીન લખીએ તો આ પી ઉપરથી યાદ રાખવાનું પોઝિટિવ, અને ન્યુક્લિક એસિડ જે છે તો એમાં એન આવે એટલે એન ઉપરથી યાદ રાખવાનું નેગેટિવ વીજભાર. એટલે ઇઝીલી તમને યાદ રહી જશે ને ભૂલાશે પણ નહીં. પ્રોટીન ઉપર પ્લસ વીજભાર છે, ન્યુક્લિક એસિડ ઉપર નેગેટિવ વીજભાર છે. એ આપણે જાણીએ છીએ કઈ રીતે છે. ન્યુક્લિક એસિડનો જે ઘટક છે આપણે વાત કરેલી હતી કે ન્યુક્લિક એસિડનો બંધારણીય ઘટક ન્યુક્લિયોટાઇડ છે, અને ન્યુક્લિયોટાઇડની અંદર એસિડિક ઘટક તરીકે ફોસ્ફોરિક એસિડમાંથી ફોસ્ફેટ સમૂહ જોડાય છે PO4-3. તો એ PO4-3ના કારણે આની ઉપર નેગેટિવ વીજભાર છે. અને એમિનો એસિડ ધોરણ 11માં તમે એમિનો એસિડ વિશે ભણી ગયા છો ચેપ્ટર 9માં. એમાં એક શબ્દ હતો ઝ્વિટરાયન કે જે એમિનો એસિડ જે છે એ ધન અને ઋણ બંને વીજભાર ધરાવે. તો એવી રીતે એ સમયે તમે જોયું હતું કે એમિનો એસિડ છે, એમિનો એસિડની અંદર જે એમિનો સમૂહ NH2 આવેલો છે જો એની સાથે H+ જોડાઈ જાય તો NH3+ બનાવે કે જેને આપણે અમોનિયમ આયન કહેતા હતા. તો એ અહીંયા ધન વીજભાર બનાવશે. તો બંને એકબીજાના વિરુદ્ધ વીજભાર છે અને જોડાણ જે છે એ કરી નાખશે. બરાબર, ઓકે. તો હવે જે પ્રોટીનમય ઘટકો છે એના વિશે વાત કરવાની છે. તો DNA કુંતલના પેકેજિંગની અંદર રહેલા જે પ્રોટીનમય ઘટકો છે કે જે ધન વીજભારિત ઘટકો છે એ હિસ્ટોન તરીકે ઓળખાય છે. DNA પેકેજિંગમાં આવેલ પ્રોટીનમય ઘટકો હિસ્ટોન તરીકે ઓળખાય છે. એટલે હિસ્ટોન જે છે એ ધન વીજભારિત ઘટકો છે. પોઝિટિવ ચાર્જ આપણે જે મુજબ વાત કરી, અને એની સાથે ન્યુક્લિક એસિડના ઘટકો વીંટળાશે. તો પ્રોટીનમય ઘટક ધન વીજભારવાળા હિસ્ટોન અને ન્યુક્લિક એસિડના ઋણ વીજભારવાળા ઘટકો બંને એકબીજા સાથે વીંટળાય છે. હિસ્ટોનના ઘટકો જે છે એ ગોળાકાર સ્વરૂપે તમને જોવા મળશે. ગોળાકાર સ્વરૂપે હિસ્ટોનના ઘટકો જે છે એ જોવા મળે છે. હિસ્ટોન પ્રોટીન છે. હિસ્ટોન શું છે? પ્રોટીન છે. અને પ્રોટીનનો બંધારણીય ઘટક એમિનો એસિડ છે. તો પ્રોટીનમય ઘટક હિસ્ટોન જે છે ગોળાકાર પ્રોટીન, એની અંદર એમિનો એસિડ આવેલા છે. બે એમિનો એસિડના નામ આપણે યાદ રાખશું, એક લાઇસિન અને આર્જિનિન. લાઇસિન અને આર્જિનિન આ બંને રહ્યા એમિનો એસિડ છે. આ એવા એમિનો એસિડ છે કે જે હિસ્ટોનમાં વધુ માત્રામાં આવેલ છે. હિસ્ટોનના બંધારણમાં વધુ માત્રામાં આવેલ એમિનો એસિડ છે. એટલે બે એમિનો એસિડના નામ યાદ રાખશું આપણે, લાઇસિન અને આર્જિનિન, કે જે એમિનો એસિડ હિસ્ટોનના બંધારણમાં વધુ માત્રામાં આવેલા છે. હિસ્ટોન પ્રોટીન છે અને એનો આકાર જે છે એ ગોળાકાર છે. એટલે હિસ્ટોન વિશે હવે જોશું. હવે હિસ્ટોન જે છે એ હિસ્ટોન ઓક્ટામર તરીકે ઓળખાતી રચના બનાવે છે. તો પહેલાં આપણે સમજીએ કે હિસ્ટોન ઓક્ટામર શું છે. જો હિસ્ટોન વિશે આપણે વાત કરી કે હિસ્ટોન જે છે એ પ્રોટીનમય ઘટક છે, આકાર ગોળાકાર છે. ઓક્ટામરનો અર્થ થાય 8 અણુઓ. હિસ્ટોન પ્રોટીનમય ઘટક છે અને ઓક્ટામર એટલે 8 અણુઓ. સંયુક્ત રીતે જો આપણે જોઈએ ને હિસ્ટોન ઓક્ટામર કોને કહેવાય, તો
8 હિસ્ટોનના અણુઓ ભેગા થઈને જે રચના બનાવે કે જેની અંદર 8 અણુઓ હાજર છે એને હિસ્ટોન ઓક્ટામર કહેવાય. હિસ્ટોનના 8 અણુઓ ભેગા થઈ જે રચના બનાવે છે તે રચનાને હિસ્ટોન ઓક્ટામર તરીકે ઓળખવામાં આવે છે. હવે જો એ હિસ્ટોન ઓક્ટામર વિશે થોડીક આગળ વાત કરવાની છે આપણે કે એનું બંધારણ કેવી રીતે છે. તો અત્યાર સુધી આપણે ખાલી એટલું જોયું કે હિસ્ટોન પ્રોટીનમાં ઘટક છે અને એના જો 8 અણુઓ જોડાઈ જાય તો એ હિસ્ટોન ઓક્ટામર તરીકે ઓળખાતી વિશિષ્ટ રચના બનાવે છે. જો તો હવે હિસ્ટોન ઓક્ટામર વિશે વાત કરીએ. હિસ્ટોન ઓક્ટામરનું બંધારણ કેવું છે એ સમજવું જરૂરી છે. તો જો હિસ્ટોન 8 અણુઓનું બનેલું છે એના બંધારણીય અણુ આવા છે H2A H2B. H એટલે હિસ્ટોન સમજવાનું છે. H2A H2B જેવા ઘટકો જે છે આવેલા છે. આના સિવાય H3 અને H4 આવા કુલ 4 ઘટકો આવેલા હોય છે. દરેક ઘટક જે છે એ 2-2ની સંખ્યામાં હોય છે. દરેક ઘટક 2-2ની સંખ્યામાં હોય એટલે ટોટલ 8 અણુઓ બને અને આ 8 અણુનો સમન્વય હિસ્ટોન ઓક્ટામર તરીકે ઓળખાય. કેવી રીતે 8 અણુ બને છે એ જોઈએ આપણે. તો આવી રીતે 2 ગોળા હોય જેમાં પહેલો ઘટક જે છે એ H2A નો હોય, બીજો ઘટક એટલે કે બીજો ગોળો જે છે એ H2B નો હશે. નીચેની બાજુ બીજા 2 ઘટકો છે એટલે કે બીજા 2 ગોળાઓ આપણે દોરવા પડશે આવી રીતે. તો એમાંનો એક ઘટક જે છે એ H3 નો છે અને બીજો ઘટક H4 નો છે. તો આવી રીતે આપણે ફ્રન્ટ લાઈન ઉપરથી જોઈએ ને તો ખાલી 4 ઘટકો દેખાય, પણ બાકીના જે 4 ઘટકો છે ને એ આવી રીતે પાછળની બાજુ જોડાયેલા હોય, એની એક્ઝેક્ટ પાછળની બાજુ ઓપોઝિટ સાઈડ ઉપર, અને બીજા આવી રીતે જોડાયેલા હોય. એટલે કે અહીંયા એક્ઝેક્ટ H2A ની પાછળની બાજુએ H2A જશે, H2B ની પાછળની બાજુએ H2B જશે, H3 ની પાછળની બાજુએ H3 જશે અને H4 ની પાછળની બાજુએ H4 હશે. તો ઇન શોર્ટ આવી રીતે 4 ઘટકોની એક્ઝેક્ટ પાછળની બાજુ બીજા 4 ઘટકો હશે. એટલે ટોટલ દરેક 2-2 ઘટક, એટલે H2A તમે લઈ લો તો એ 2, એક અહીંયા છે, એક એની એક્ઝેક્ટ પાછળ છે. H2B લઈ લો તો એક અહીંયા છે, એક એની એક્ઝેક્ટ પાછળ છે. H3 લઈ લો તો એક અહીંયા છે, એક એની એક્ઝેક્ટ પાછળ છે. H4 એક આગળ છે, પાછળ છે. તો ટોટલી કુલ 8 અણુ બની ગયા કે જે સંયુક્ત રીતે હિસ્ટોન ઓક્ટામર તરીકે ઓળખાય છે. આ 8 અણુઓ હિસ્ટોન ઓક્ટામર તરીકે ઓળખાશે, એટલે કે હિસ્ટોનના 8 અણુઓનું સમન્વય. તો આ તો આપણે વાત કરી પ્રોટીનની. હવે ન્યુક્લિક એસિડની વાત કરવાની છે. તો જે મુજબ આપણે હિસ્ટોનના 8 અણુઓ જોયા છે એ રીતે આપણે કે ઋણ વીજ ભારિત ઘટક અને ધન વીજ ભારિત ઘટક, એટલે કે ઋણ વીજ ભારિત ઘટક તરીકે આપણી પાસે ન્યુક્લિક એસિડ છે, ધન વીજ ભારિત ઘટક તરીકે હિસ્ટોન છે, ભેગા મળીને ન્યુક્લિયોઝોમ નામની રચના બનાવે છે.
શું બનાવશે? ન્યુક્લિયોઝોમ નામની આખી રચના બનાવશે. ધન વીજભારિત અને ઋણ વીજભારિત ઘટકો સંયુક્ત રીતે ભેગા મળીને આ રચના બનાવશે. પ્રત્યેક ન્યુક્લિયોઝોમની જો વાત કરીએ આપણે તો પ્રત્યેક ન્યુક્લિયોઝોમ જે છે એ 200 બેઝ પેર ધરાવશે. પ્રત્યેક ન્યુક્લિયોઝોમ 200 બેઝ પેર ધરાવે છે. એટલે ન્યુક્લિયોઝોમની અંદર આવેલી બેઝ પેરની સંખ્યા કેટલી થશે? 200 બેઝ પેર થશે. યાદ રાખવાનો મુદ્દો છે. બરાબર. હવે આજે આપણે એક ઘટક બન્યો છે ન્યુક્લિયોઝોમ. આવા ઘણા બધા ઘટકો બને ન્યુક્લિયોઝોમના, અને આવા ઘણા બધા ઘટકો જે છે ને પુનરાવર્તન કરે, એક પછી એક આવે, કે જેને ક્રોમેટીન તરીકે ઓળખવામાં આવે, જે કોષ કેન્દ્રમાં હોય. એટલે કોષ કેન્દ્રમાં આવેલા આવા ઘટકો સતત પુનરાવર્તન પામે છે અથવા તો પુનરાવર્તન કરે છે, જેને ક્રોમેટીન કહે છે. એટલે ક્રોમેટીન એટલે એવો ઘટક કે જે સતત પુનરાવર્તન જે છે રિપીટ થાય છે ઇન શોર્ટમાં. હવે આ બધી રચનાઓ ભેગી મળે. જો હવે શું થાય કે અહીંયા આપણે હિસ્ટોન જે છે એ દોરી લીધા છે. આની સાથે આવી રીતે દોરી જેવી રચના જે છે, દોરી જેવી રચનાનો અર્થ અહીંયા આપણે ન્યુક્લિક એસિડ લેવાનો છે, એ જોડાશે. બરાબર. તો અને એની સાથે આવા વધારાના ઘટકો, હમણાં આપણે જોશું કે આ શું છે, એ જોડાશે કે જે એને આધાર આપે છે. તો આખી રચના કેવી બને? તો કે દોરીમાં પરોવેલા મણકા જેવી રચના બને. જો તમે EM એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી આને જુઓ તો EM વડે જોતાં આખી ક્રોમેટીન રચના જે છે, EM ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટલે કે વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર. તો EM વડે જોતાં આને મણકા જે છે, જે દોરીમાં પરોવેલા હોય, એટલે કે દોરીમાં પરોવેલા મણકા જેવી રચના જોવા મળે. કે એવી રચના કે જેમાં દોરી હોય, દોરી એટલે આપણું જે ન્યુક્લિક એસિડ છે, અને એની અંદર પરોવેલા મણકા. એટલે ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે કે આવી રીતે કોઈ દોરી છે અને એની અંદર પરોવેલા મણકા. જો દોરી એટલે ન્યુક્લિક એસિડના ઘટકો, મણકા એટલે હિસ્ટોનના ઘટકો. તો આવી રીતે હિસ્ટોન જે છે આમ જોવા મળશે ઓક્ટામર ફોર્મમાં. એટલે કે પ્રત્યેક જગ્યાએ 8 અણુઓ જે છે એ હિસ્ટોનના તમને જોવા મળશે. એટલે કે દોરીમાં પરોવેલા મણકા જેવી રચના. હિસ્ટોન જે જગ્યાએ હશે ત્યાં ભાગ થોડોક ઉપસેલો હશે અને બાકી જે છે એ સપાટ દોરી જેવો ભાગ હશે. તો આવી રચના જે છે દોરીમાં પરોવેલા મણકા જેવી રચના આખું ક્રોમેટીન જે છે એ જોવા મળશે. બીજું કે ઉચ્ચ સ્તરે બંધારણ માટે વધુ માત્રામાં પ્રોટીનની જરૂર પડે. એક વ્યાખ્યા આપણે સમજવાની છે કે જેનું નામ છે NHC. જે મુજબ અહીંયા આપણે જોયું કે બંધારણની અંદર આપણે 2 ઘટકોનો અભ્યાસ કર્યો. એક તો હિસ્ટોન ઓક્ટામરના 8 અણુઓ અને બીજા નંબર ઉપર ન્યુક્લિક એસિડના અણુઓ. તો પ્રોટીનમય ઘટકો જે છે એ પેકેજિંગમાં યુઝ થયા, પણ આ તો સામાન્ય પ્રોટીનમય ઘટક. કદાચ હવે પેકેજિંગની અંદર વધુ માત્રામાં પ્રોટીનમય ઘટક વાપરવા હોય તો એના વિશે કહેવાનું છે કે ઉચ્ચ સ્તરે બંધારણ માટે વધુ જો પ્રોટીન સેટની જરૂર પડે તો એને નોન હિસ્ટોન ક્રોમોઝોમલ તરીકે ઓળખવામાં આવે છે. નોન હિસ્ટોન ક્રોમોઝોમલ શું છે? તો કે પેકેજિંગ માટે વપરાતા વધારાના પ્રોટીનના સેટને NHC એટલે કે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ તરીકે ઓળખવામાં આવે છે.
જો નોર્મલ કન્ડિશનમાં આવી રચના છે, પણ આ જે NH3 જે છે એ માત્ર ઉચ્ચ સ્તરે વપરાય છે, બરાબર. એટલે આ બે વચ્ચેનો તફાવત જે છે એ ખાસ સ્પષ્ટ કરશું આપણે. હવે એક બીજી વાત આપણે કરવાની છે, નાનો એવો ટોપિક છે એક. તો આપણે અત્યાર સુધી પેકેજિંગની બધી વાત કરી. તો હવે ઘણી વખત શું થાય કે પેકેજિંગથી બનતું જે જનીન દ્રવ્ય છે એ જે રીતે હોય છે એને સંદર્ભે આપણે થોડી વાત કરી કે ઉદાહરણ તરીકે આવી રીતે સેન્ટ્રોમિયર ધરાવતું રંગસૂત્ર હોય, આ રંગસૂત્રની 4 ભુજાઓ છે અને વચ્ચેની બાજુ સેન્ટ્રોમિયર છે. હવે એની અંદર આ જે મુજબ આપણે વાત કરી કે ભાઈ ક્રોમોઝોમ જે છે અથવા તો રંગસૂત્રો છે એ આની અંદર ગોઠવાયેલા હોય. હવે ગોઠવણી જે છે ને એના આધારે બે આપણે પ્રકાર પાડવાના છે. તો ગોઠવણીના આધારે બે પ્રકારમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે હિટરોક્રોમેટિન. હિટરોક્રોમેટિન શું છે? તો જેની અંદર આવી રીતે ગોઠવણી જે છે ને અતિશય આમ ગીચ હશે, અને આવી ગીચ ગોઠવણી જે છે એને હિટરોક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે. રંગસૂત્ર જે છે એ આખા અંદરની બાજુથી આવી ગીચ ગોઠવણી ધરાવે તો એને આપણે કહીશું હિટરોક્રોમેટિન. અને બીજા નંબર ઉપર જો આછી ગોઠવણી ધરાવે તો એને યુક્રોમેટિન કહેશું. યુક્રોમેટિન આવી રચના છે. ઘણી બધી જગ્યા સ્પેસ જે છે અહીંયા મળશે યુક્રોમેટિનમાં. તો બંને રચના વિશે જોઈએ કે હિટરોક્રોમેટિન અને યુક્રોમેટિન શું છે અને આ બંને રચના જે છે ક્યાં ક્યાં ઉપયોગી છે. તો હિટરોક્રોમેટિનની અંદર એક મુદ્દો તો આપણે કહી દીધો કે ભાઈ ગોઠવણી જે છે એ ગીચ હોય અને આની અંદર ગોઠવણી જે છે એ થોડી ઘણી છૂટી છવાયેલી હોય. એટલે અહીંયા ગીચ માટે સંગઠિત શબ્દ આપણે વાપરીએ છીએ. ગોઠવણી વધુ પડતી સંગઠિત એટલે કે ગીચ હોય છે, અને અહીંયા ગોઠવણી ઓછી સંગઠિત અથવા તો ઓછી ગીચ હોય છે. હવે જ્યાં ગોઠવણી વધુ માત્રામાં સંગઠિત હોય ત્યાં આપણે અભિરંજકનો ઉપયોગ કરીને તો વધુ માત્રામાં અભિરંજિત થાય. એટલે કે હિટરોક્રોમેટિનની અંદર ગોઠવણી વધુ માત્રામાં સંગઠિત હતી તો ત્યાં વધુ માત્રામાં અભિરંજકનો ઉપયોગ થશે, એટલે વધુ પડતું અભિરંજિત થતું ઘટક છે. વધુ પડતું અભિરંજિત થાય અને આ ઓછી માત્રામાં અથવા તો ઓછું અભિરંજિત થાય. આ બંને મુદ્દાઓ એકબીજા સાથે સંકળાયેલા છે. ત્રીજો મુદ્દો જે છે એ આપણે સમજવાનો છે. તો જે હિટરોક્રોમેટિન છે એ પ્રત્યાંકનની પ્રક્રિયા માટે નિષ્ક્રિય ઘટક છે. પ્રત્યાંકનની પ્રક્રિયા માટે નિષ્ક્રિય છે. એટલે કે પ્રત્યાંકન ડીએનએમાંથી એમઆરએનએ બનવાની ઘટના જે છે એ આ વધુ માત્રામાં કરી શકે નહીં એના માટે નિષ્ક્રિય છે. એટલે કે ડીએનએ ટુ એમઆરએનએ. પણ એની સામે યુક્રોમેટિન જે છે
એ પ્રત્યાંકનની ક્રિયા કરવા માટે સક્ષમ છે અથવા તો વધુ માત્રામાં સક્રિય છે, બરાબર. તો આની સાથે જ આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે જોશું.